જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. જ્યારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે હોટલવાળા આપણને શેકા પ્યાજ સર્વ કરે છે. તે આપણને બધાને ખૂબ જ ભાવે છે અને આપણે આ શેકા પ્યાજ હોટલમાં ખાઈને આવીએ છીએ તો આપણે ઘરે એને ખૂબ જ યાદ કરીએ છીએ અને ઘરે આવીને આપણે વિચારતા હોઈએ છીએ કે હોટલવાળા શેકા પ્યાજ કેવી રીતે બનાવતા હશે. તો આજે આપણે હોટલ જેવી શેકા પ્યાજ ઘરે બનાવીશું. તમને બધાને ખૂબ જ ભાવશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. હોટલ જેવી શેકા પ્યાજ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું. 500 ગ્રામ જેટલી નાની ડુંગળી ગુલાબી કલરની લીધી છે. તીખાસ માટે મેં 4 નંગ તીખી લીલી મરચી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાળા મરીના દાણા, 1 ચમચી દળેલી સાકર લીધી છે. તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. 8 થી 10 કળી લસણ, 1 તજનો ટુકડો, 2 તમાલપત્ર, વિનેગર લીધું છે. વિનેગરનો આપણે જરૂર પડતો ઉપયોગ કરીશું. 1 લીંબુ લીધું છે. 2 નંગ બીટ લીધા છે. તમારી પાસે જો મોટું બીટ હોય તો તમે અડધા બીટનો ઉપયોગ કરી શકો છો. અને નોર્મલ પાણી લીધું છે. શેકા પ્યાજ બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 નંગ બીટ લઈશું. બીટના ઉપરના અને નીચેના ભાગને આપણે કટ કરી લઈશું. પછી આવી રીતે બંને બીટની છાલ ઉખાડી લઈશું અને નાના નાના પીસમાં કટ કરી લઈશું. અહીંયા મેં બંને બીટને નાના પીસમાં કટ કરી લીધા છે. હવે આપણે ગેસ તરફ જશું. હવે આપણે ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક વાસણ રાખી દઈશું. હવે આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરીશું. 1 ચમચી જેટલા કાળા મરીના દાણા ઉમેરીશું. 1 નંગ નાનો તજનો ટુકડો, 2 તમાલપત્રને આવી રીતે કાપીને ઉમેરીશું. ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું. હવે આપણે આ પાણીને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. આવી રીતે ઉકળવાથી લવિંગ, તજ અને તમાલપત્રની ફ્લેવર પાણીમાં આવી જશે. અહીંયા આપણે ગેસની આંચને ધીમી જ રાખવાની છે. હવે આપણે કલર માટે કટ કરેલા બીટને ઉમેરી દઈશું. અહીંયા મેં અત્યારે દળેલી સાકર લીધી છે. જો તમે આખી ખાંડ લેતા હોય તો અત્યારે તમારે ખાંડ ઉમેરી દેવી, જેથી ખાંડ પણ સરસ રીતે પાણીમાં ઓગળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો પાણીમાં બીટનો સરસ કલર આવી ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને વાસણને નીચે ઉતારી લઈશું અને આ પાણીને આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે 500 ગ્રામ જેટલી નાની ડુંગળી લઈશું. હવે આપણે ડુંગળીના ઉપરના અને નીચેના ભાગને કટ કરી લઈશું. પછી આવી રીતે ડુંગળીના ઉપરના એક પડને આપણે કાઢી લઈશું. તમે અહીંયા સફેદ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. તમારી પાસે નાની ડુંગળી ન હોય તો તમે મોટી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. ડુંગળી ઉપર આવો સફેદ ભાગ હોય છે તેને પણ આપણે અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ડુંગળી કટ થાય છે ત્યાં સુધી તમે મારા વિડીયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું. મેં અહીંયા ડુંગળીના ઉપરના એક પડને ઘાટીને તૈયાર કરી લીધી છે. હવે આપણે ડુંગળીમાં પાણી ઉમેરીશું અને ડુંગળીને હાથેથી સરસ રીતે ધોઈ લઈશું. તો આવી રીતે આપણે ડુંગળીને 2 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. હવે આ ધોયેલી ડુંગળીને આપણે એક બીજા બાઉલમાં લઈ લઈશું. મેં અહીંયા બધી ડુંગળીને 2 પાણીથી ધોઈને બીજા બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે ડુંગળીને આવી રીતે એક આડો અને એક ઊભો કટ કરી દઈશું. આ કટ આપવો ખૂબ જ જરૂરી છે, તો જ આપણી ડુંગળી અંદર સુધી વિનેગરમાં અથાશે. મેં અહીંયા બધી ડુંગળીને આડો અને ઊભો કટ કરીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક બાઉલ લઈશું.
હવે આપણે 1 વાટકી જેટલું વ્હાઈટ વિનેગર ઉમેરીશું. તમે અહીંયા કોઈ પણ ફ્લેવરનું વિનેગર લઈ શકો છો. મેં અહીંયા વ્હાઈટ વિનેગર લીધું છે. તમને આ વિનેગર બજારમાં આસાનીથી મળી જાય છે. 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલી દળેલી સાકર ઉમેરીશું. તમે અહીંયા દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે દળેલી બધી સાકર ઓગળી જાય ત્યાં સુધી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા પાણીમાં સાકર અને મીઠું સરસ રીતે ઓગળી ગયું છે. હવે આપણે અહીંયા લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો, પણ લીંબુની ઉપરની છાલને આવી રીતે ખમણીને ઉમેરી દઈશું. તમે અહીંયા લીંબુની છાલની જગ્યાએ લીંબુના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલને પણ મિક્સ કરી લઈશું. હવે આપણે કટ કરેલી ડુંગળીને ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે મસાલા અને બીટનું પાણી બનાવીને રાખ્યું હતું એને આપણે ઉમેરી દઈશું. તીખાસ માટે લીલા મરચાંને આવી રીતે ઊભા કટ કરીને ઉમેરી દઈશું. ફ્લેવર માટે 8 થી 10 કળી લસણ ઉમેરીશું અને બધી વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે ડુંગળીને આખી ડૂબાડી દેવાની છે. જો ડુંગળી આખી ન ડૂબે તો તમારે થોડું વિનેગર અને થોડું પાણી નાખીને બધી ડુંગળીને ડૂબાડી દેવી. હવે આ ડુંગળીને અથાતા 48 કલાક થાય છે, પણ તમારે ખાવી હોય તો 12 થી 15 કલાક પછી તમે ખાઈ શકો છો. હવે ડુંગળીને ઢાંકીને 48 કલાક માટે બહાર જ રાખી દઈશું. તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. હવે આપણે ડુંગળી ઉપર નાખવાનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું. મસાલો બનાવવા માટે ખાંડણીમાં 1 ચમચી જેટલા ફુદીનાના પાન ઉમેરીશું. અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું. ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે પાવડર બનાવી લેશું. અહીંયા મેં ત્રણેય વસ્તુને ખાંડીને સરસ પાવડર બનાવી લીધો છે. તમે જોઈ શકો છો આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. ડુંગળીને અથાતા 48 કલાક થઈ ગયા છે. હવે આપણે ડુંગળીને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી સિરકા પ્યાસ હોટલમાં મળે એવી ગુલાબી કલરની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ડુંગળીને અંદરથી ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી અંદરથી પણ ગુલાબી કલરની થઈ ગઈ છે. તૈયાર થયેલી સિરકા પ્યાસને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું અને ઉપરથી મસાલો ભભરાવી દઈશું. જ્યારે હોટલમાં સિરકા પ્યાસ સર્વ કરે છે ત્યારે મસાલા ડુંગળી ઉપર નાખીને આપવામાં આવે છે. આ સ્પેશિયલ મસાલા ડુંગળી ઉપર નાખવાથી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આ તૈયાર થયેલી સિરકા પ્યાસને કાચની બરણીમાં પાણી જોડે જ ભરી લેવાની છે. આ સિરકા પ્યાસને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે આ સિરકા પ્યાસ ખાલી થઈ જાય પછી તમે આ પાણીનો બીજી વખત પણ ઉપયોગ કરી શકો છો. આ પાણીમાં તમે ફરીથી ડુંગળી, વિનેગર અને પાણી નાખીને તમે ફરીથી ઉપયોગ કરી શકો છો. તો તમે આવી રીતે સિરકા પ્યાસ ઘરે એકવાર ચોક્કસથી બનાવો. ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે. તો તૈયાર થઈ ગઈ છે હોટલમાં મળે એવી આપણી સિરકા પ્યાસ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ સિરકા પ્યાસની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.